ક્વેશ્ચન 1. નીચેની ખાલી જગ્યાઓમાં કઈ સંખ્યા આવશે? તો એની અંદર આપી છે 12, 12 પછી 16, એટલે 4 4ની ગણતરીમાં આ સંખ્યા આપેલી છે. 16 પછી 20 અને 20 પછી 24. 4 4ની ગણતરી આપી છે, એટલે ગણતરીમાં જવાબ ઓપ્શન એ 28 અને 32 એનો જવાબ બનશે 4 4ની ગણતરી અનુસાર. ક્વેશ્ચન 2. નીચેની કઈ સંખ્યાઓને ચડતા ક્રમમાં લખવામાં આવી છે? તો ચડતા ક્રમમાં લખવા માટે હંમેશા નાની, એનાથી થોડી મોટી અને તેનાથી થોડી મોટીનો ઉપયોગ કરવામાં આવે છે. તો એના માટેનો આન્સર બનશે ઓપ્શન એ. ક્વેશ્ચન 3. આમાંની કઈ સંખ્યાનો સરવાળો 73 થાય? તો એના આન્સર સ્વરૂપે જવાબ બનશે ઓપ્શન ડી. ક્વેશ્ચન 4. 4.040 માઇનસ 2.004, એના આન્સર સ્વરૂપે 4.040 માંથી આપણે 2.004ને બાદ કરતા આપણને મળે છે 2.036. તો જવાબ બનશે ઓપ્શન ડી. ક્વેશ્ચન 5. સાપ સીડીની રમતના પાસા પરના અંકોમાં અવિભાજ્ય અંક કયા કયા છે? તો વિભાજ્યતાની ચાવી અનુસાર આપણે જોવા જઈએ તો બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા બને છે અને એકી સંખ્યા અવિભાજ્ય સંખ્યા બને છે. તેના અનુસંધાને આ સાપ સીડીની રમતના પાસાનો જવાબ બનશે ઓપ્શન ડી. ક્વેશ્ચન 6. એક બસમાં 25 બાળકો બેસી શકે તો 150 બાળકોને બેસવા માટે કેટલી બસ જોઈએ? તો એના આપણે આ પદ ઊંધું થશે. 25 બાળકો માટે એક બસ જોઈએ, તો 150 બાળકો માટે આપણને કેટલી બસ જોઈએ? બરાબર. તો પદ બનશે 150 છેદમાં 25. તો 25 છંગે 150. આપણને કેટલી બસ જોઈશે? 6. તો એનો જવાબ બનશે 6. ક્વેશ્ચન નંબર 7. 5758માં 5ની સ્થાન કિંમતનો સરવાળો કેટલો થાય? તો પહેલા 5 એ હજારના સ્થાનમાં છે, એટલે આપણે 5000 લખીશું, અને બીજા 5 દશકના સ્થાનમાં છે, એટલે દશકના સ્થાનની કિંમત 50 બનશે. તો એનો સરવાળો કરતાં આપણને 5050 મળશે. જવાબ અહીંયા છે. હા, ઓપ્શન ડી એનો જવાબ બનશે. ક્વેશ્ચન 8. 2.2 2.02 2.002 2.0002. હવે એના સરવાળા સ્વરૂપે આપણને મળશે 2 4 6 8, એટલે 2 2 2 2 8.2222 આપણો જવાબ બનશે. તો 2.2 2.02
2.002 અને 2.0002નો જવાબ બનશે ઓપ્શન સી 8.2222 એનો જવાબ બનશે. ક્વેશ્ચન 9. 10 અને 12નો સામાન્ય ગુણાંક કયો છે? તો આપણે 10ને 2 વડે પણ ભાગી શકીએ છીએ અને 12ને 2 વડે પણ ભાગી શકીએ છીએ. 2 છંગ 12, 2 પચામ 10. સામાન્ય ગુણક એટલે 2 વડે બંને સંખ્યાને આપણે ભાગી શકીએ છીએ. આથી 2 એ 10 અને 12નો સામાન્ય ગુણક બનશે. તો એનો જવાબ બનશે ઓપ્શન સી. ક્વેશ્ચન 10. 24 કલાકની ઘડિયાળ મુજબ સાંજના 5 કલાક એટલે કેટલા વાગ્યા હશે? તો 24 કલાકની ઘડિયાળ મુજબ 12 પછી 1 વાગ્યે 13 કલાક, 2 વાગ્યે 14 કલાક, 3 વાગ્યે 15 કલાક, 4 વાગ્યે 16 કલાક અને 5 વાગ્યે 17 કલાક. તો 5 વાગ્યાના સમયે આપણને 17 કલાક જોવા મળશે. તો એનો જવાબ બનશે ઓપ્શન બી 17 કલાક. ક્વેશ્ચન 11. એક ટોપલીમાં 12 સફરજન સમાય તો 8 ટોપલીમાં કેટલા સફરજન સમાશે? તો એક ટોપલીમાં 12 સફરજન સમાય છે. તો 8 ટોપલીમાં કેટલા સફરજન સમાશે? તો 12 ગુણ્યા 8 બરાબર 12 × 8 = 96. તો એનો જવાબ છે હા. આપણને બીમાં જવાબ આપેલો છે ઓપ્શન બી 96. તો 8 ટોપલીમાં 96 સફરજન સમાશે.